તો બીઝેડ ગ્રુપના એક કૌભાંડનો પર્દાફાશ ન્યૂઝ 18 પર। ગુજરાત જ નહીં, રાજસ્થાનમાં પણ તેણે જાળ બિછાવેલી છે। લોકોને બાટલીમાં ઉતારવાની જાળ બિછાવી હતી અને આંતરરાજ્ય કૌભાંડ આચર્યું। ન્યૂઝ 18 પર બીઝેડ ગ્રુપના કાંડના મોટા ખુલાસા। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે રાજસ્થાનના ડુંગરપુરમાં બીઝેડ ગ્રુપે ખોલી હતી ઠગાઈની દુકાન। ગુજરાતમાં સીઆઈડીના દરોડા બાદ ઓફિસ બંધ થઈ ગઈ છે। ડુંગરપુર ઓફિસ પર બીઝેડનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું। રણાસણ ઓફિસની ટપાલના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા। ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ ઓફિસ જોવા મળતા આંતરરાજ્ય કૌભાંડની આશંકા છે। ગુજરાતમાં રેડ બાદ રાજસ્થાનમાં પણ બીઝેડની ઓફિસના શટર બંધ થઈ ગયા। બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસનું જે કૌભાંડ ગુજરાતમાં આવ્યું છે તે હવે આંતરરાજ્ય બન્યું છે। ખાસ કરીને અરવલ્લીના જે પાડોશી રાજ્ય રાજસ્થાનના ડુંગરપુરમાંથી ઓફિસ જોવા મળી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડુંગરપુર વિછીવાડા રોડ ઉપર જે આવેલી આ ઓફિસ છે તે શૈલેષ પટેલ નામનો જે એજન્ટ છે એ ગત દિવાળી માસમાં તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી અને ગઈકાલે આ જે ઓફિસનો જે બોર્ડ છે તે બોર્ડ પણ તોડી પાડવામાં આવ્યું છે કેટલાક શખ્સો દ્વારા। આપ જોઈ શકો છો કે બીઝેડ કંપનીનો જે સિમ્બોલ છે, જે લોગો છે, મારવામાં આવ્યો છે। 6000 કરોડનું આ કૌભાંડ છે। આ સંજોગોમાં આ કૌભાંડ જે પ્રકારે આંતરરાજ્ય બન્યું છે, એટલે કે રાજસ્થાનમાં પણ આ કૌભાંડના ચિહ્નો જોવા મળી રહ્યા છે। ઓફિસો અહીં ખોલવામાં આવી હતી, રોકાણકારોને અહીં પણ લલચાવવામાં આવતા હતા, એટલે કે દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે આ પ્રકારના દ્રશ્યો જે આવી રહ્યા છે ત્યારબાદ જે લોકો છે તમામ ફરાર છે, કારણ કે ઓફિસો બંધ બોલી રહી છે। અહીંથી જે પુરાવા મળ્યા છે તેમાં ગુજરાત કનેક્શન એટલે જે ટપાલ છે તેમાં રણાસણ લખેલું છે, રણાસણ જે મુખ્ય ઓફિસ આવેલી છે તે પણ લખેલું છે, સામે શૈલેષ પટેલનું નામ પણ લખેલું છે। એટલે કે તમામ જે તારો છે એ સંકળાઈ રહ્યા છે અને રોકાણકારો માત્ર ગુજરાત, ઉત્તર ગુજરાત નહીં પરંતુ રાજસ્થાનમાં પણ સલવાયા છે। हार्दिक पटेल, न्यूज़ 18 गुजराती, अरवली, राजस्थान। यहाँ पे तो फाइनेंस ऑफिस था और बोर्ड तो रात को मैं जब दुकान मंगल करके गया था तब तो सही सलामत था और सुबह आके देखा तो बोर्ड टूटा हुआ पड़ा था। अब कौन तोड़ के गया, किसने तोड़ा, इसकी मुझे जानकारी नहीं है। लगभग 15 दिन से बंद था। बिल्कुल एक ही बंदा था, आता था जो यहाँ पे। मैं डूंगरपुर सिंटेक्स चौराहे पे हमारा गोदाम है बालाजी का, और आप जिसके बारे में पूछ रहे हैं बीजे फाइनेंस करके, अभी कुछ महीने पहले इन्होंने यहाँ पे ओपनिंग किया था। हमको इतना आइडिया है, और शायद 1 या 2 कोई यहाँ पे एम्प्लॉय थे काम करने वाले, और कभी कभी उनसे हमारा मिलना होता था। ज़्यादा तो कोई पहचान थी नहीं, और कभी कभी कस्टमर आते जाते रहते थे। इतना जानते इनके बारे में, और ज़्यादा हमारे को कोई जानकारी नहीं है। તો બીઝેડ ગ્રુપે રાજસ્થાન સુધી પણ પોતાના કૌભાંડની જાળ ફેલાવી હતી। રાજસ્થાનના ડુંગરપુરમાં ખોલી હતી ઠગાઈની દુકાન। ડુંગરપુરમાં બીઝેડના કર્મીઓની કરતૂત સામે આવી। પીછીવાડા રોડ પરની બીઝેડની ઠગાઈની દુકાનના સીસીટીવી સામે આવ્યા। કેટલાક લોકોએ ગઈકાલ રાત્રે બીઝેડનું બોર્ડ તોડ્યું હતું। બીઝેડની ઓફિસમાંથી દસ્તાવેજો લઈને 2 લોકો જતા નજરે પડ્યા। પિકઅપ લોડિંગમાં આ દસ્તાવેજો લઈ ગુજરાત તરફ રવાના થયા હોવાની વાત પણ સામે આવી રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે સીસીટીવીના આ દ્રશ્યો છે, જેમાં કેટલાક શખ્સો ઓફિસમાંથી કેટલાક દસ્તાવેજો લઈને જઈ રહ્યા છે। બોર્ડ પણ તોડી નાખવામાં આવ્યું હતું। જીપમાં દસ્તાવેજો નાખી અને ગુજરાત તરફ ભાગ્યા હતા આ શખ્સો। જોકે આ શખ્સો કોણ છે અને શા માટે તેઓ દસ્તાવેજ અહીંયાથી લઈને જઈ રહ્યા છે એ તપાસનો વિષય છે, પણ એ ચોક્કસ છે કે બીઝેડ ગ્રુપે રાજસ્થાનના ડુંગરપુરમાં પણ પોતાના કૌભાંડની દુકાન ખોલી હતી। તો બીઝેડ ગ્રુપનું 6000 કરોડનું આ કૌભાંડ છે। 4 તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર બીઝેડ ગ્રુપે રાજ્યના વિવિધ શહેરોમાં પોતાની ઓફિસો ખોલી લોકોને ફસાવ્યા। સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમરેલી સહિતના શહેરોમાં ઓફિસ ખોલી અને અરવલ્લીના મોડાસા, માલપુર સહિતના શહેરોમાં બીઝેડ ગ્રુપની ઓફિસ ધમધમતી હતી। મહેસાણાના વિજાપુરમાં ઓફિસ ખોલી અને છેતરપિંડી કરતા તો અમરેલીના રાજુલામાં પણ એક ઓફિસ ખોલવામાં આવી અને રોકાણકારોને 3 થી 36% સુધીના વળતરની લાલચ આપતા। સાથે જ બીઝેડ ઇલેક્ટ્રોનિક શોરૂમ અને ટ્રેડર્સની 2 ઓફિસો ખોલી હતી। બીઝેડ બ્રાન્ડ્સના ટીવી, એસી, વોશિંગ મશીન પણ વેચતા હતા। સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની હાલ શોધખોળ ચાલી રહી છે। ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી લાઇફસ્ટાઇલ જીવતો હતો। લોકસભામાં પણ અપક્ષ ઉમેદવાર તરીકે તે ઊભો રહ્યો હતો અને બાદમાં ફોર્મ પરત ખેંચી લીધું હતું। આલિશાન બંગલામાં રહેવાનું અને લક્ઝરી કારનો શોખીન હતો। રાજકીય નેતાઓ સાથે પણ તે વગ ધરાવતો। તો બીઝેડ ગ્રુપ કૌભાંડના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે મોટો ખુલાસો। ઊંચા વ્યાજે રૂપિયા આપવાની લાલચમાં રોકાણની સ્કીમ હતી। એકના ડબલ કરવાની ભૂપેન્દ્ર
ની ખેલનો ખુલાસો થયો છે। ન્યૂઝ 18 ગુજરાતી પર મહાઠગ અંગે સૌથી મોટો ખુલાસો। બીઝેડ ગ્રુપની લોભામણી સ્કીમનો પર્દાફાશ ન્યૂઝ 18 ની સ્ક્રીન પર આપ જોઈ શકો છો। જોઈ લો આ મહાઠગ કેવી રીતે લોકોને રોકાણ કરવા લાલચ આપતો હતો। ભૂપેન્દ્રએ ક્રિપ્ટોકરન્સીમાં પણ રોકાણ કર્યું હોવાની આશંકાએ પણ તપાસ થઈ રહી છે। 3 વર્ષમાં કરોડોની જમીન ખરીદી હોવાનું સામે આવ્યું છે। ભૂપેન્દ્રના એજન્ટો લોકોના રૂપિયાથી લક્ઝુરિયસ કારમાં ફરતા હતા। પોલીસ બીઝેડ કંપનીના હિસાબ રાખતા સીએની પણ પૂછપરછ કરવાની છે। વાત હવે સુરતની। સુરતના પાલી ગામમાં 3 બાળકીઓના મોત મામલે પોલીસે તપાસ હાથ ધરી। પોલીસ અને પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી। ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ સ્થળ તપાસ માટે પહોંચ્યા। જે સ્થળ પર બાળકીઓએ તાપણું કર્યું એ સ્થળની મુલાકાત કરી। એફએસએલએ સેમ્પલ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી। એસએમસીની આરોગ્ય વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી અને બાળકોની આરોગ્યલક્ષી તપાસ પણ શરૂ કરવામાં આવી। સ્થાનિક વિસ્તારમાં દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી। પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે। સચિનના પાલીગામ વિસ્તારમાં બનેલી ઘટનામાં 3 બાળકોના મોતના બાદ પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ થયો। આપણી સાથે વિસ્તારના એસીપી નીરવ ગોહિલ છે। આપણે સીધા એમની સાથે સાહેબ શું ઘટના હતી, કયા પ્રકારની પોલીસ દ્વારા તપાસ? સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોતનો બનાવ બનેલ છે। એ બનાવની હકીકત એવી છે કે 4 બાળકીઓ આશરે 7-8 વર્ષથી લઈ અને 13-14 વર્ષની ઉંમરની 4 બાળકીઓ આજે સવારે 4 વાગ્યાની આસપાસ તાપણું કરીને બેઠેલા હતા અને એ દરમિયાન 3 બાળકીઓના સારવાર દરમિયાન અવસાન થયેલું છે અને એક બાળકી સ્વસ્થ છે। એ બાળકીની પ્રાથમિક પૂછપરછમાં એને જણાવ્યું કે ત્યાં એ જે તે જગ્યાએ છે, આની પાછળની જગ્યા જે છે ત્યાં તાપણું કરતા હતા। તાપણામાં પ્લાસ્ટિકની બેગ ને એ બધું રાખેલું હતું। તો એના હિસાબે જે ધુમાડો થતો હતો એ અંદર ઉતર્યો અને એના હિસાબે થોડું વોમિટિંગ જેવું પણ થયું હતું। એટલે હજુ પીએમ ની કાર્યવાહી ચાલુ છે। પીએમ થયા પછી જ ચોક્કસ મોતનું કારણ ચોક્કસ જાણવા મળશે। બિલકુલ, આ હતા નીરવસિંહ ગોહિલ। તેમનું સીધું કહેવું છે કે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, તપાસ કરી રહી છે અને જે પ્રકારે આ તપાસ છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે દ્રશ્ય જોઈ શકાય છે કે પોલીસ, મહાનગરપાલિકા સહિતની ટીમો અહીંયા પહોંચી છે અને જે રીતે તપાસ ચાલી રહી છે, કારણ કે વહેલી સવારની આ ઘટના છે, દ્રશ્ય જોઈ શકાય છે કે આ એ જ જગ્યા છે કે જ્યાં તાપણું કરવામાં આવ્યું। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે, એફએસએલની મદદ લેવામાં આવી રહી છે, મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને જે જગ્યા પર આ તાપણું થયું તો દ્રશ્ય જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં અહીંયા કચરો છે અને અહીંયા ઝેરી કચરો હોવાની આશંકાને લઈને જે કચરો સળગાવવામાં આવ્યો તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઊભો થયો। બાળકીઓના મોત થયાની વિગતો સામે આવી છે। જોકે હાલ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ખ્યાતિકાંડ બાદ પણ નથી સુધર્યા મેડિકલ માફિયા। સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલનું માર્કેટિંગ। સરકારી સિવિલ હોસ્પિટલમાંથી ખાનગીમાં હોસ્પિટલમાં દર્દીઓને લઈ જવાનો પ્રયત્ન કરાય છે। આશ્ચર્યની વાત એ છે કે આવા પ્રયાસને રોકવા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર ગોઠવવા પડી રહ્યા છે। મહેસાણા સિવિલમાં ઘૂસીને ખાનગી હોસ્પિટલોનું માર્કેટિંગ થઈ રહ્યું છે। સિવિલમાં આવતા દર્દીઓને ખાનગી હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ થાય છે અને આવા એજન્ટોને રોકવા સિવિલમાં બાઉન્સરો મૂકવાનો વારો આવે છે। ખ્યાતિ હોસ્પિટલ ગામડે ગામડે કેમ્પ કરી દર્દીઓને લઈ જતી હતી। અહીં તો સિવિલમાં દાખલ દર્દીઓને જ ખાનગી હોસ્પિટલોમાં લઈ જવાનો સીધો પ્રયત્ન થાય છે। દર્દીઓ કે દર્દીઓના સગાને સિવિલ કમ્પાઉન્ડમાં આવા એજન્ટો પકડી લેતા હોય છે। સિવિલ કમ્પાઉન્ડમાં આવા તત્વો ન ઘૂસે તે માટે બાઉન્સરો મૂકી દેવાયા। આવું કોઈ પણ પકડાશે તો તરત અધિકારીઓને જાણ કરી કાર્યવાહી કરાશે। મહેસાણા સિવિલમાં 2 થી 3 દિવસથી બાઉન્સરો મૂકવામાં આવ્યા। બીજી બહારની સંસ્થાઓના અને હોસ્પિટલોના અમુક માણસો આવતા હતા અને દર્દીઓને પરેશાન કરતા હતા અથવા તો એમને કંઈક ખાનગી સંસ્થામાં લઈ જવા માટે પ્રયત્ન થતો હતો। હાલ 2 બાઉન્સર મૂકવામાં આવે છે જેઓ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ફરજ બજાવશે અને દર્દીઓને અથવા તો બીજા એમના સગાવાલાઓને કે કોઈ તકલીફ ન થાય અથવા તો બીજા કોઈ એમને કોઈ હેરાનગતિ ન થાય એનું ધ્યાન રાખશે। અમદાવાદની GIIS સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો। ગોદરેજ ગાર્ડન સિટી ખાતેની શાળામાં હોબાળો મચી ગયો। સ્પોર્ટ્સની ફી વધુ વસૂલવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો। સ્પોર્ટ્સ સંકુલ નવું બનાવતા ફી વધારાઈ। ફરજિયાત 6,800 ફી લેવાનું નક્કી કરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો।
એફઆરસીના નિયમ કરતાં વધુ ફી લેવાતી હોવાનો આરોપ લાગ્યો છે. સ્કૂલની ફી 80,000 છતાં સ્કૂલ દ્વારા 81,000ની ફી લેવાય છે. આગામી વર્ષથી સ્પોર્ટ્સ ફી 15,000 લેવાશે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલનું જ સ્વેટર પહેરવાના આદેશ થાય છે. શાળાના આચાર્ય વાલીઓને મળવા પણ તૈયાર નથી હોતા. તો એફઆરસીના નિયમ કરતાં અહીંયા વધુ ફી લેવામાં આવી રહી છે. એટલું જ નહીં, વાલીઓને જ્યારે મળવું હોય છે, વાતચીત કરવી હોય છે, ત્યારે આચાર્ય તો મળવા પણ તૈયાર નથી હોતા. આ પ્રકારની આ GIIS સ્કૂલ છે, ગોદરેજ ગાર્ડન સિટી ખાતેની આ સ્કૂલ છે, જ્યાં હોબાળો મચ્યો. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. વાલીઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું શું કારણથી આપણે આજે હોબાળો મચાવવો પડ્યો છે, વાલીઓએ ભેગા થવું પડ્યું. વાલીઓને ભેગા થવાનું મુખ્ય કારણ હતું કે અને હવે સીધા આપણે લઈ જઈશું તમને વડોદરા, જ્યાં મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે, વિવિધ વિકાસ કાર્યોની લોકાર્પણ કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના કુલ રૂપિયા 616.54 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લ, મેયર શ્રીમતી પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી, મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી કેયુરભાઈ રોકડિયા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી, પક્ષના નેતા મનોજભાઈ પટેલ, દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ, શહેરના અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ, શહેરના મહામંત્રી શ્રી સત્યેનભાઈ કુલાબકર, મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપકુમાર રાણા, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, સૌ નાગરિક ભાઈઓ બહેનો, લાભાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. એક સારી વાત અત્યારે એરપોર્ટથી અહીંયા આવતા સુધીમાં થઈ છે કે શહેર હવે સ્વચ્છતા માટે એનો સ્વભાવ બનાવી દીધો છે. આપણા સંસ્કાર તો હતા જ, પણ ક્યાંક ને ક્યાંક પાછું યાદ કરાવવું પડે આપણે બધાને એકબીજાને. પણ યાદ કરાયા પછી એને વળગીને આગળ વધવું. એટલે આજે વડોદરા શહેર એકદમ ચોખ્ખું લાગ્યું. પહેલા જે દાડે જોવા આવ્યા હતા એ વખત અત્યારે બી એવું એવું ચોખ્ખું છે. આવું ને આવું આગળ રહે એના માટે આપણે બધાએ સાથે પ્રયત્ન કરવાનો. આપણે બી એમાં સહકાર આપવાનો અહીંયા બેઠેલા બધાએ, તો આવું ને આવું રહે. એટલે ખૂબ બરોડાને હવે જેને કહેવાય કે ભૂખ હોય ને ખાઈએ ને એની મજા જુદી છે. ભૂખ હોય ને ખાઈએ એની મજા જુદી છે. એમ હવે બરોડાને આ પટ્ટામાં ટોપ ઉપર આવવાની ભૂખ લાગી છે એવું લાગે છે આપણને. હજુ બીજા આપીશું તમને, ચિંતા નથી. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં આપણે વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યા છીએ. વડોદરા મહાનગરની દિશામાં વધુ એક પગલું ભરતો આજનો આ કાર્યક્રમ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ નીત નવા વિકાસના આયામો સર કરી રહ્યું છે. સાથે જ જનહિતકારી યોજનાઓ દ્વારા દેશમાં નાગરિકોનું જીવન ધોરણ દિવસે દિવસે ઉત્તમ થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ આપેલી વિકાસની રાજનીતિને દેશના સૌ નાગરિકોએ સ્વીકારી છે અને હમણાં જ આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામો તેની સચોટ સાબિતી છે.
શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસ કેટલા સ્કેલનો હોઈ શકે તે વડોદરા શહેર તો તાજેતરમાં અનુભવ્યું છે. વડોદરાની ધરતી ઉપર કદાચ પહેલી વખત કોઈ દેશના વડાપ્રધાન આવ્યા હોય તેવી ઐતિહાસિક ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત અને સ્પેનની ભાગીદારીથી બંને દેશના પ્રધાનમંત્રીશ્રીઓએ વડોદરા ખાતે એરક્રાફ્ટના ઉત્પાદન એકમની તાજેતરમાં શરૂઆત કરાવી. વડોદરા શહેરનું નામ આ ઉત્પાદન એકમના કારણે વિશ્વના નકશા ઉપર અંકિત થયું છે. એરક્રાફ્ટ યુનિટ અને દેશની પહેલી રેલવે યુનિવર્સિટી તો વડોદરામાં છે જ. સાથોસાથ મહારાજા સયાજીરાવ ગાયકવાડના સુશાસનની વિરાસત પણ ધરાવતા આ નગરે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું પ્લાન્ટ સિટી બનાવવા ઉપર આપણે ફોકસ કર્યું છે. આજે વડોદરા મહાનગરને એક જ દિવસમાં 616 કરોડ રૂપિયાના 76 જેટલા વિવિધ વિકાસ કામોની ભેટ મળી છે. ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને આફત નહીં પરંતુ વિકાસના અવસર તરીકે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે અપનાવ્યો અને ગુજરાતના શહેરીકરણમાં મોટો બદલાવ આવ્યો. તેમણે શહેરના વિકાસ માટે બજેટ વધાર્યું અને નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં તે પણ સુનિશ્ચિત કર્યું છે. ગુજરાતનું શહેરી વિકાસ માટેનું બજેટ વર્ષ 2002-03 રૂપિયા 750 કરોડ હતું, જે આજે વધીને રૂપિયા 21,996 કરોડ રૂપિયાનું તેમના માર્ગદર્શનમાં થયું છે. એક સમયે નગરપાલિકા મહાનગરપાલિકાના બજેટમાં 5-10 લાખના બનતા હવે એક પાલિકાઓમાં એક જ દિવસમાં કરોડો રૂપિયાના વિકાસના કામો માટે અપાય છે. તાજેતરમાં જ આ શહેરમાં આઉટગ્રોથ એરિયાના વિકાસ માટે રૂપિયા 68 કરોડ અને મહાનગરપાલિકાને આંતરમાળખાકીય સુવિધાના વિકાસ માટે 756 કરોડ રૂપિયા ફાળવ્યા છે. હજુ આનાથી બીજા વધારે જોઈતા તો આપી. રાજ્યમાં વધતા જતા ઔદ્યોગિક આર્થિક વિકાસને પરિણામે નગરો મહાનગરોમાં વસવાટ કરનાર લોકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. આવાસ, વીજળી, રોડ રસ્તા, પાણી અને ડ્રેનેજ વ્યવસ્થાઓ નગરમાં સમય અનુરૂપ વિકસે અને સ્વચ્છતા સફાઈ જળવાઈ રહે તે માટેનું સુદૃઢ આયોજન મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવે છે. તે દિશામાં આગળ વધતા આજે વડોદરાના 830 પરિવારો માટે એફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત રૂપિયા 74 કરોડના ખર્ચે આવાસ તૈયાર કરીને લોકાર્પણ કર્યું છે. રૂપિયા 155 કરોડનો નવો એસટીપી પ્લાન્ટ તથા ડ્રેનેજ પ્રોજેક્ટ અને ગટર વ્યવસ્થા દ્વારા ગંદા પાણીની નિકાલ માટેના કામોની ભેટ પણ આજે આપી છે. વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાનું આહવાન કર્યું છે. વડોદરા મહાનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ઈ રિક્ષા તથા અન્ય વાહનો પણ આજથી શહેરી સ્વચ્છતાના મહત્વપૂર્ણ કાર્યમાં જોડાશે. શહેરની સુખાકારીના આવા અનેક વિકાસના કામો રાજ્યોમાં મહાનગરો, નગરોમાં ગામે ગામ આપણે મોટા પાયે હાથ ધર્યા છે અને શહેરોને લવેબલ તથા લિવેબલ બનાવ્યા છે. વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ન રહે અને ₹1 સામે ₹1.25 કામ ગુણવત્તાયુક્ત કામ થાય એવો વડાપ્રધાનશ્રીનો ધ્યેય આપણે સાકાર કરવો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારથી દેશમાં ઇઝ ઓફ લિવિંગ સતત વધ્યું છે. હેપીનેસ ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે. એક બરોડામાં અલકાપુરી રેલવે અંડરપાસ છે, એનું ટૂંક જ સમયમાં તમને એનો રેલવેનો ઓવરબ્રિજ વડોદરાને ભેટ આપવામાં આવશે.
શહેરોમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને વિકાસ કાર્યોનું આયોજન કરીએ છીએ. એક અંદાજ પ્રમાણે 2047માં રાજ્યની 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરની સુખાકારીને ધ્યાનમાં રાખીને આપણે વિકસિત ગુજરાત એટ 2047 રોડમેપમાં શહેરી વિકાસનું સુદૃઢ આયોજન કર્યું છે. 2047માં એવા ઓછામાં ઓછા 10 શહેરો ગુજરાતમાં વિકાસવાની નેમ રાખી છે કે જે વાઇબ્રન્ટ સોશિયલ અને ઇકોનોમિક કેપિટલ હોય અને આ 10 શહેરોનું જીડીપીમાં યોગદાન $50 બિલિયન નું હોય. વડોદરા પણ તેમાંનું એક શહેર હોય તેવી નેમ વડોદરાને મળેલા આ વિકાસ કામોની ભેટથી આવનાર દિવસોમાં સાકાર થશે એવો મને વિશ્વાસ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં દેશની આઝાદીના 100 વર્ષને આપણે ઉજવીએ ત્યાં સુધીના સમયને અમૃતકાળ ગણાવ્યો છે. આ અમૃતકાળ દેશના વિકાસ માટેનો કર્તવ્યકાળ છે. આ કર્તવ્યકાળમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આપણે વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણની દિશામાં તેજ ગતિએ આગળ વધીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી મહોદય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી કુલ 36 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. 262 કરોડના ખર્ચે જન સુવિધાના કામો